લાઇટનો પ્રશ્ન આજ છેલ્લા 7 દી ત્યાં 1.5 કલાકથી 2 કલાક લાઇટ આવી છે અને લાઇટનો જ પ્રશ્ન છે. ગાહે ત્યાં કોઈ પણ ફોલ્ટ હોય, જમ્પર બરી ગયું હોય તો અઠવાડિયે હાંધવા આવે ને 15 દી આવે અને નાય આવે તો પછી ખાલી ફોન કરે શું થયું એ કરે તો નકર અમારે રાહ જોયા રાખવાની. પછી 2-3 4 મહિના પહેલાની અમારી કપલીનું છે કોઈ ધ્યાન દેતું નથી. અમારે અત્યારે મગફળીની અંદર કપાસની અંદર પિયત આપવાનો ટાઈમ થયો છે, પણ આ પીજીવીસીએલમાં જે કોઈ અધિકારી કર્મચારી કોઈ જવાબ આપતું નથી અને કોઈ લાઇનમેન કોઈ કામ કરતું નથી. છેલ્લા 8 દિવસથી અમને 24 કલાકમાંથી 2 કલાક લાઇટ મળતી નથી અને એ મળે તો કટકે લાઇટ મળે છે. એના કારણે અમારે બધો પિયત સુકાય છે. અમારી માંગણી એવી છે કે ગમે કોશિશ છે પણ વીજ પુરવઠો કાર્યરત કરો, ગમે ત્યાંથી તમે ગમે રીતના કરો, બરોબર. અને છેલ્લા 8-10 દિવસથી અમે આ લોકો જીબીના તો કર્મચારી કોઈ આવતા જ નથી, પણ 2 દિવસ પહેલાનું જે ખેડૂત છે ને વીજ પોલ ઊભા કરી અને એના ઉપરથી જે ચકલા તાર જે છે એ હાથે રિપેર કરી અને ઝાડવા કાપી અને વીજ પુરવઠો કાર્યરત કર્યો છે, છતાંય હજી 1 કલાક પૂરી લાઇટ નથી આવી. કેશોદ ફીડરની અંદર પાવર હાઉસના આંકડા મુજબ 298 એમ્પિયર સુધી પહોંચી ગયા હોય. કેશોદ ફીડરને અન્ય જગ્યાએથી જોડી અને કેશોદ ફીડરને વ્યવસ્થિત રીતના સાતત્યપૂર્ણ પાવર મળી શકે એવું આયોજન છે, જેના અનુસંધાનમાં અમે ગણાધાર ફીડર બાજુમાંથી જે નીકળે છે એમાં કેશોદ ફીડર જોડી અને આ જગ્યા આવેલા છીએ. જે જગ્યાએથી અમે કાપશું એટલે બીજા 60 થી 70 ટ્રાન્સફોર્મર ગણાધાર ફીડરમાં જોડાઈ જશે અને કેશોદ ફીડરનો નોડ તે 298 છે. અમારે પાવર હાઉસની કેપેસિટી જે છે કેશોદ ફીડરની એ 300 એમ્પિયરની છે, જ્યારે 298 સુધી પહોંચી ગયા હોય લોડ સહન નથી થઈ શકે એવું. એટલે અમારી ગણતરી છે કે કેશોદમાંથી લોડ ડાયવર્ટ કરી અને ગણાધાર ફીડરમાં નાખવાનું છે, જેથી કરીને કેશોદ ફીડર વ્યવસ્થિત આની શકે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.